हाय दोस्तों, जय माताजी। केम छो तमे बधा। नेक्स्ट वीडियो में मैं कहूँ तो कि हूँ तमने थाबड़ीने रोटला बताईश, तो ये वीडियो ने तमे सब्सक्राइब करी लो तो आगळ हूँ एनी रेसिपी जरूर नाखूँ। जो दोस्तों आपणे रोटलो मसड़ी लईए एना पछी तमे आ रीते थाबड़ीने करी शको। धीमे धीमे तमे आ रीते गोर गोर थाबड़ी लेशो तो सरस तमारो रोटलो मोटो अने सरस थशे આવી રીતે। અને જેને નથી આવડતું એની માટે તો આ રોટલા એક બેસ્ટ ઓપ્શન, કારણ કે કોઈ મહેમાન આવે છે કાંઈ પણ તો આ રોટલા એની માટે બેસ્ટ ઓપ્શન છે। એટલે તમે આવી રીતે થાબડીને જ કરો અને પછી તમે આવી રીતે શેકશો તો આ રોટલા જરૂર ફૂલશે અને સરસ થશે અને જેટલા મોટા કરવા હોય એટલા થશે। અને આ રોટલા તો પંચમહાલના માણસો રોટલા આવી રીતે થાબડીને જ કરે છે। એમના ત્યાં બધાને રોટલા હાથથી ઘડીને પણ આવડે છે, પણ છતાંય એ લોકો આવી રીતે થાબડીને જ કરે છે। એ લોકોનું કહેવું એમ છે કે આવી રીતે થાબડીને રોટલા કરીએ તો રોટલા ઘણા સારા થાય છે। હવે તમે કહેશો કે તમને કઈ રીતે ખબર? કેમ કે દોસ્તો મારા પપ્પાનું મોસાળ છે પંચમહાલ, ત્યાં હું જાઉં છું ક્યારેક, તો એ ત્યાં આગળ મેં આ રેસીપી જોઈ હતી। ત્યાં આગળ બધા રોટલા આવી રીતે થાબડીને જ કરે। હું હાથથી કરું તો એમ કે ના, થાબડીને કરીએ તો રોટલા ઘણા સારા થાય છે। અને જે નથી આવડતા, જે નવા નવા મેરિડ, એ બધા માટે તો આ બેસ્ટ ઓપ્શન છે। પછી થેન્ક યુ જેને મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હતું એના માટે, અને મારી ચેનલને તમે ઓર આગળ વધારવા માટે મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો। જો દોસ્તો કેવા સરસ થાય છે રોટલા અને મસ્ત લાગે છે અને એન્જોય। પંચમહાલ જિલ્લો એટલે પંચમહાલ જિલ્લામાં આદિવાસી લોકો વધારે રહે છે। આદિવાસી લોકોની ઘણી રેસીપી જે મને ખબર છે એની પણ હું જરૂર તમને નાખીશ। અને એની માટે તો તમે સૌથી પહેલાં મારી ચેનલને આગળ વધારવા લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો। પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી દોસ્તો।